હર હર મહાદેવ હર. તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે અમે લોકો હું ને પ્રકાશ બે આવ્યા છીએ પરસોન મંદિર. પરસોન મંદિર ફરીદાબાદની અંદર કાફી ફેમસ મંદિર માનવામાં આવે છે. તો મિત્રો આજે 15 તારીખ છે, 15 ફરવરી છે અને 15 ફરવરીની તમને બધા લોકોને ખબર છે કે શિવરાત્રિ છે. તો શિવરાત્રિના હું તમને પરસોન મંદિરના દર્શન કરાવીશ. આ પરસોન મંદિર એવું કહેવાય છે કે હજારો વર્ષ આ જૂની જગ્યા આઈકને માનવામાં આવે છે. આ જગ્યા પર હનુમાનજી મહારાજના ચરણ સ્થાપિત છે અને તમને દર્શન હું કરાવીશ. અને આ જે પરસોન મંદિર છે એ પહાડીના અરાવલી પહાડીની ઉપર સ્થિત છે. આ જગ્યા પર હું ને પ્રકાશ એક વખત આવ્યા હતા વિડીયો બનાવવા માટે અને વળી પાછા આજે શિવરાત્રિના દિવસે પાછા આ મંદિરે આવ્યા છીએ. અને ભાઈ આજે શિવરાત્રિ છે એટલે લોકોની આ શ્રદ્ધાળુની આ મંદિર ઉપર જાજી બહુ ભીડ આપણને જોવા મળી જાય. અને જ્યારે પણ આ મંદિરની જે આ જગ્યા છે આ જગ્યા પર હું આવું છું ને તો મને જુનાગઢની ફિલિંગ આની અંદર આવે છે. જાણ કે આપણે જુનાગઢની અંદર કેમ ફરતા હોય પહાડીના ઇલાકા પર આપણે, તો એ પ્રકારની આ એની જે લોકેશન છે. તો આ છે પરસોન મંદિરનું ધામ, તમે જોઈ શકો છો. અને ભાઈ આજે શ્રદ્ધાળુની જાજાતર આપણને ભીડ જોવા મળે છે. અને જ્યાં સુધી આપણે નજર કરવી અહીંયા સુધી આપણને નકરો જ આની અંદર પથ્થર જોવા મળે છે, કારણ કે પહાડી ઉપર આ મંદિર સ્થિત છે. આમ દિવસે આટલી બધી પબ્લિક નથી હોતી, પણ આજે શિવરાત્રી છે તો લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. વિડીયોની સ્ટાર્ટિંગમાં હું તમને પહેલા ભોળાનાથના દર્શન કરાવી, પછી આપણે આગળ વિડીયોની શરૂઆત કરવી. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું પહાડી ઉપર મંદિર આવેલું છે અને એની અંદર ભગવાન શ્રી ભોળાનાથ આઈકને વિરાજમાન છે. મંદિરની સાઈડમાં એક કુંડ પણ આવેલું છે, જો કે આઈકને શ્રદ્ધાળુ આઈકને સ્નાન કરીને મંદિરના દર્શન કરતા હોય છે. તો આ પ્રતિમા ભોળાનાથની છે અને તમે દર્શન કરી શકો છો. અમે પણ દર્શન કર્યા અને આઈકને એક નંદી મહારાજની પ્રતિમા પણ આવેલી છે અને સાઈડમાં દર્શન કરતા શ્રદ્ધાળુની તમે ભીડ જોઈ શકો છો. મંદિરની અંતર્ગત આવેલી એક શિવલિંગ પણ છે, તમે અહીં પણ દર્શન કરી શકો છો. મિત્રો એવું કહેવાય છે કે આ જગ્યા રામાયણ કાલથી જોડેલી જગ્યા છે. અહીંના સંતોમાં પુરુષો છે એમનું એવું કહેવાનું છે કે જ્યારે શ્રી હનુમાનજી મહારાજ સંજીવની બુટી લેવા માટે જતા હતા તો આ અરાવલી પહાડી ઉપર એમને વિશ્રામ કર્યો હતો. તો અહીં એ સમયની અંદર એક સંત હતા, જો કે એમનું નામ છે મહર્ષિ પરાશરજી. એમનેથી શ્રી હનુમાનજી મહારાજે આશીર્વાદ લીધા હતા અને આ પાવન ભૂમિ પર શ્રી હનુમાનજી મહારાજના ચરણ પણ સ્થાપિત છે, જો કે હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ અને દર્શન પણ કરાવીશ. આ પાવન ભૂમિ પર ઘણા બધા અલગ અલગ મંદિરો પણ આવેલા છે, તમે જોઈ શકો છો. શ્રી મહાકાલી માના પણ તમે દર્શન કરી શકો છો. આ મંદિરની અંદર એ સમયની અંદર જેટલા પણ મહાપુરુષો હતા એમની આઈકને પ્રતિમા પણ લગાવવામાં આવી છે. તો જોઈ શકો છો માથે તિલક છે, યાની કે તમને ખબર પડી જ જાય છે કે દર્શન કરી લીધા છે. તો મેં પણ કર્યા અને તમને બધા લોકોને પણ કરાયા. હવે આઈકને ઘણા બધા મંદિરો આવેલા છે, હું તમને એક એક કરીને મંદિરોના જે દર્શન છે હું તમને કરાવું. અને ભાઈ પહેલાં હું તમને આનો વ્યૂ ચેક કરાવી દઉં, તમે જોઈ શકો છો. જ્યાં જ્યાં આપણે નજર કરવી અહીંયા આપણને નકરો પથ્થર જ દેખાય છે. અને ભાઈ તમે ખાડી જોજો, ચેક કરો. ખાડીના નીચે જ શ્રી ભોળાનાથનું મંદિર આવેલું છે. આજે શિવરાત્રિ છે ને, તમે લોકોની ભીડ જુઓ. ઘણા બધા લોકો હજુ દર્શન કરવા આવે છે અને જાય છે. અને આપણે જ્યાંથી પહેલાં એન્ટર કર્યું તો એ જગ્યા છે અને આપણે ઘૂમી ફીરીને આ એક પહાડી છે ઊંચી, અહીંયા આવી ગયા છીએ. તો મિત્રો આ જગ્યાના વિશે હું એટલો બધો ઇતિહાસ તો નથી જાણતો, પણ જે એની જગ્યા છે એ હું તમને દેખાડી શકું છું. એક બીજી પણ આપણને જોવા મળી જાય છે ભોળાનાથની પ્રતિમા, જો કે તમે જોઈ શકો છો. આ જગ્યા પર ભંડારો પણ રાખવામાં આવેલો છે, જો કે આપણે કહી શકીએ ભગવાનનો જે પ્રસાદ છે અહીંના સેવકો દ્વારા બનાવવામાં આવેલો છે. અને હું ને પ્રકાશ પ્રસાદ લઈને બીજા સ્થાનક ઉપર દર્શન કરવા નીકળી ગયા.
આ સ્થાનક ઉપર કોઈ બોર્ડ મેન્શન નહોતું કરેલું. જોવામાં તો એવું લાગે છે કે શીતળામાની અને મહાકાળીમાની તસવીર હતી. તો આ સ્થાનક તમે જોઈ શકો છો, ઘણી બધી ડિઝાઇનો આની અંદર કરીને તમે જોઈ શકો છો કે અલગ અલગ રંગીન કાચના જે ટુકડા છે એનાથી અને જે મંદિર છે એનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો મહાકાળીની પણ તસવીર તમને સામે જોવા મળી જાય છે. અને આની અંદર ઘણા બધા દેવ દેવતાના આની અંદર તસવીરો અને ફોટા આપણને જોવા મળે છે. અને ઉપરનું જે ગુંબજ છે તમે એની પણ ડિઝાઇન જોઈ શકો છો. આ અહીંયાના કોઈ સંતની આપણે તસવીર દેખાય છે અને તમે જોઈ શકો છો આ છે એમનો બેડ. અને આ મંદિરમાં પણ ઘણા બધા અલગ અલગ દેવ દેવતાઓના સ્થાનક આવેલા છે. તો જે આ સ્થાનક છે એ પરાશરજી મહારાજનું છે, જો કે તમે જોઈ શકો છો અને આ જગ્યા પર દર્શન કરી શકો છો. મિત્રો, તમને ખબર છે કે જ્યાં પણ પહાડીનો ઇલાકો હોય અથવા કોઈ પણ જૂનું ધામ હોય તો અહીંયા તમને વાનર સેના તમને જાજી જોવા મળી જાય છે. જો કે અહીં પણ એટલી બધી વાનર સેના આપણને આ જગ્યા પર જોવા મળી છે. આ પણ લોકોને કોઈ પણ વગર સાળે નુકસાન નથી કરતા. ઘણા બધા લોકો એમના માટે બિસ્કિટ ને એવું લાવીને તમે જોઈ શકો છો નાખતા હતા. અમુક એવા સ્થાનક છે જો કે જાજા નીચા ભાગમાં આવેલા છે. એ સ્થાનક પાણીથી અંદર ડૂબાઈ ગયેલા છે. આ જે છે મંદિર ઘણા વર્ષોથી જૂનું આપણને એવું લાગતું હતું ગુંબલ જોતા. આટલા જૂના ગુંબલ રાજા મહારાજાઓના જમાનામાં બનાવવામાં આવતા હતા. શ્રી ભોળાનાથના મંદિરથી આ મંદિર થોડુંક દૂર આવેલું છે. જો કે આ તમને લોકોની ઓછી ભીડ જોવા મળશે. હવે મિત્રો, અમે લોકોએ ઘણા બધા દેવ દેવતાઓના દર્શન કર્યા, તમને પણ કરાયા. અને હવે હું તમને દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું હનુમાનજી મહારાજના જે ચરણ સ્થાપિત છે એ જગ્યા પર. તો આ મંદિર છે હનુમાનજી મહારાજનું. જો કે મેં તમને વિડીયોની પાછળમાં જ કીધું કે મહેર્ષિ પરાશરજી જે સંત હતા એમને મળવા માટે આ જગ્યા પર શ્રી હનુમાનજી મહારાજ આયા હતા. તો મહેર્ષિ પરાશરજીથી હનુમાનજી મહારાજે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તો તમે આ સ્થાનક છે, તમે અહીં પણ દર્શન કરી શકો છો. મિત્રો, આ કઈ હતી પરસોન મંદિરની જે વિડીયો. અને ભાઈ અમને બે જણાને બહુ મજા આવી જાય. અમે પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવવાની કોશિશ કરી છે. હવે આપણે આગળના એક કોઈ નવા બીજા બ્લોગની અંદર, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.